સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા મકાન લઈને આવી ગયો છું, એ પણ એક સારા એવા લોકેશનની અંદર. બરોબર, ચલો હું તમને મકાનનો આખો ટૂર કરાવી દઉં છું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. સહજાનંદ રેસિડેન્સી કરીને આ પ્રોજેક્ટ છે, બરોબર. અને તમે મકાનનું બહારથી એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ મસ્ત એલિવેશન સાથેનું મકાન રહેવાનું છે. આ આગળનું ફળિયું રહેવાનું છે અને ફળિયામાં 11/60નો તમને ફ્રન્ટ મળવાનો છે. હવે મિત્રો, આ છે એમનું લિવિંગ રૂમ. તો તમે લિવિંગ રૂમ જોઈ શકો છો. સામે તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો. ત્યાં તમને એક પ્લગ પણ મળી જવાનું છે. આ સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને ઉપર તમને મસ્ત એવું પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે વિથ લાઇટ સાથેનું, બરોબર. એ પણ તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અને એક વેન્ટિલેશન માટે વિન્ડો તમને લિવિંગ રૂમની અંદર મળી જવાનો છે. આગળની સાઈડ જોઈ શકો છો. અહીંયાથી તમને ફર્સ્ટ ફ્લોર જવા માટે સીડી મળી જશે. અહીંયા લેડીઝને મનગમતું કિચન, જેમાં એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. આ સાઈડ ફ્રીજ રાખવા માટેની સ્પેસ, બાકી કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પણ તમને આ સાઈડ મળી જશે. ત્યાં તમે ફર્નિચર પણ કરાવી શકો છો, બરોબર. તો એકવાર પ્રોપર લુક કિચનનો જોઈ લો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ. જે કિચનથી આપણે આગળ આવશું ને એટલે તમે જોઈ શકો છો. ત્યાં તમને એક અટેચમાં વોશરૂમ મળી જશે અને એક વોશ એરિયા મળી જવાનો છે, બરોબર. તો પહેલાં તમે વોશરૂમ જોઈ શકો છો, બરોબર. વોશરૂમની અંદર સારી એવી સ્પેસ જોવા મળી જશે અને સારી એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને અહીંયા પર તમને નીચે મસ્ત ટાઇલ્સ અને ઉપર તમે પીઓપી વર્ક પણ જોઈ શકો છો આ ફર્સ્ટ બેડરૂમની અંદર. તે પણ તમને ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે. સામે તમને એક અટેચનો વોશ એરિયા મળવાનો છે. ચલો હું તમને હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ગ્રાઉન્ડ ફ્લોરમાં લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ હતા અને ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે. અને બંનેની વચમાં તમે પૂજા રૂમનું અરેન્જમેન્ટ કરી શકો છો અથવા તો સ્ટોરેજ રૂમ પણ અહીંયા સેટઅપ કરી શકો છો, બરોબર. તો ચલો હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે. ઉપર તમે પીઓપી જોઈ શકો છો, મસ્ત પીઓપી કરેલું જોવા મળી જશે. અહીંયા તમને એક બાલ્કની જોવા મળી જશે. સિટિંગ બાલ્કની રહેવાની છે, બરોબર. અને સામેનો વ્યૂ પણ તમને એક સારો એવો મળવાનો છે, બિકોઝ ત્યાં થોડા ટાઈમમાં અંડર કન્સ્ટ્રક્શન થવાનું છે, બરોબર. અને એક અટેચ વોશરૂમ પણ તમને આમાં મળી જવાનું છે સેકન્ડ બેડરૂમની અંદર. વોશરૂમ હું તમને બતાવી દઉં છું. તો તમે વોશરૂમ પણ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે. અને સેકન્ડ બેડરૂમની અંદર પણ તમે સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર જોવા મળી જશે. ચલો હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. સેકન્ડ બેડરૂમની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને થર્ડ બેડરૂમ મળી જવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, ઉપર તમને પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે વિથ લાઇટ. અને આ રહેવાનું છે એમનું વોશરૂમ. વોશરૂમમાં પણ યુનિક ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અહીંયા તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જવાનું છે, બરોબર. બાકી તમે સ્પેસ આ થર્ડ બેડરૂમની અંદર પણ જોઈ શકો છો અને આખા બેડરૂમનો વ્યૂ તમે એકવાર આમાં ક્લિયર રીતે જોઈ શકો છો, બરોબર. મિત્રો, આ 75 વારનું મકાન છે. પ્રાઇસ પણ જણાવી દઈશ, લોકેશન, કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ. અને હજુ સુધી વિડીયોને લાઇક ના કરે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો ટેરેસની વિઝિટ કરાવી દઈશું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, હાફ બેડરૂમ જેટલી સ્પેસ તમને બંનેની વચમાં મળી જવાની છે. આગળ અને પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળી જવાનું છે. તો અહીંયા આપ જોઈ શકો છો મિત્રો, આ આગળનું ટેરેસ છે, બરોબર. અને સામે તમને બેકનું ટેરેસ પણ મળી જવાનું છે. બંને ટેરેસમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે, બરોબર. મિત્રો, આ સહજાનંદ રેસિડેન્સી કરીને પ્રોજેક્ટ છે, બરોબર. 75 વારના મકાન છે અને 11/60નો તમને એમાં ફ્રન્ટ મળશે. આની પ્રાઇસ 50 લાખ જે ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, બિલ્ડર દ્વારા જ, જે નેગોશિયેબલ છે, બરોબર. 3.5 BHKના મકાન છે, બરોબર. અને લોકેશનની વાત કરું તો સહજાનંદ રેસિડેન્સી MTV હોટલની સામે કાલાવડ રોડ, રાજકોટમાં આ તમને મકાન જોવા મળી જશે. અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર તમને શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.